હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 9 સંસ્કૃત ચેપ્ટર 8 કાષાયણમ કો અપરાધ એટલે કે ભગવા વસ્ત્રોનો સો અપરાધ. પ્રસ્તુત પાઠમાં કાકા સાહેબ કાલેલકરે ગાંધીજીના વર્ષો સુધી કામ કરી એમની સાથે બનેલી ઘણી બધી ઘટનાઓને તેમણે સાહિત્યિક સ્વરૂપે લેખિત કરી અને તેનો સંસ્કૃતમાં પણ અનુવાદ કરી અને એનું સંપાદન કાર્ય કર્યું. એમાંની એક ઘટના આ પ્રસ્તુત પાઠમાં નિરૂપિત કરવામાં આવી છે. એમાં પાઠની વિષય વસ્તુ છે જે આપણે પહેલાં વિડીયોમાં જોઈ લીધું છે. એમાં મહાત્મા ગાંધીજીએ જ્યારે સ્વતંત્રતાનું આંદોલન શરૂ કર્યું ત્યારે તેમની કાર્ય પ્રણાલી અથવા કાર્ય પદ્ધતિ તેમના વિચારોથી પ્રેરિત થઈ ઘણા બધા લોકો તેમની સાથે આ આંદોલનમાં જોડાવા માટે અને દેશની સેવા કરવા માટે તેમની સાથે જોડાયા. તો એમાં પણ એક સ્વામી સત્યદેવ પણ તેમની ગાંધીજી સાથે કાર્ય કરવાનો ઉદ્દેશ્ય લઈ અહીં સાબરમતી આશ્રમમાં આવ્યા હતા. ત્યારે તેમણે સ્વામી હોવાના નાતે તેમણે ભગવા વસ્ત્રો ધારણ કર્યા હતા. તો એ તેમના સ્વામીજીના આશયથી ગાંધીજી ખૂબ ખુશ થયા, આનંદિત થયા કે ચલો તમે પણ આંદોલન દેશની સેવામાં જોડાઈ જાઓ, પરંતુ તમારે આપે જે ભગવા વસ્ત્રો ધારણ કર્યા છે એનો ત્યાગ કરવો પડશે. જ્યારે ગાંધીજીનું આવું કહેવું સાંભળી અને તેમને મનમાં ગુસ્સો તો આવે છે પણ રોષ પ્રગટ ન કરતા કે પૂછે છે કે હું તો સંન્યાસી છું અને મેં સંન્યાસ ધારણ કર્યો છે, માટે મેં ભગવા વસ્ત્રો ધારણ કર્યા છે. તો ભગવા વસ્ત્રોનો શો અપરાધ? ત્યારે ગાંધીજી તેમને સમજાવતા કહે છે કે આપે સંન્યાસ ધારણ કર્યો છે. સંન્યાસ એ તો શું છે કે મનની ભાવના છે. એટલે સંન્યાસ ત્યાગ કરો એમ હું તમને નથી કહેતો, પરંતુ આપને ફક્ત ભગવા જ વસ્ત્રોનો ત્યાગ કરવાનું હું આપને કહું છું. હવે આગળ તેમની સાથે દલીલ કરવી ઉચિત ન લાગતા સ્વામી સત્યદેવ એમનો કહેવાનો હેતુ શું છે ગાંધીજીનો એ એમના મનમાં પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે એમનો હેતુ શું છે. એ જાણ્યા વિના એમની સાથે દલીલ કરવી કોઈ યોગ્ય નથી. એટલે ખૂબ વિચાર કરતા, એટલે કે વિચારની મુદ્રામાં મૌન ધારણ કરીને એમની સમક્ષ ઊભા રહ્યા. ત્યારે ગાંધીજી પેજ નંબર 30 પર હવે આપણે આગળ જઈએ. મિત્રો, સેકન્ડ વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. પેજ નંબર 30. તમારે પુસ્તક ખોલવાની તો જરૂર જ નથી, અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તસ્ય તાદૃશીમ મનોદશામ અવગમ્ય ગાંધી મહોદયઃ સ્વકીયમ આશયમ સ્પષ્ટમ કર્તુમ શાંતભાવેન મૃદુભાષયા ચ સત્યદેવાયા અકથયત. એટલે કે તેમની એટલે કોની? સત્યદેવ વિચારની મુદ્રામાં શાંત ઊભા રહ્યા. તો એમને ગાંધીજીને પણ લાગ્યું કે એમના મનમાં કંઈ શંકા છે હજુ, પણ તો એ શંકાનું નિવારણ કરવા માટે ગાંધીજી તેમને સમજાવતા કહે છે કે તેમની તે પ્રમાણેની તેવી મનસ્થિતિ, એટલે કે અવઢવ, શું કેમ આવું કે છે એવી મનોદશામાં આવેલા જોઈને, એટલે તેમની મનસ્થિતિને સમજીને ગાંધી મહોદયે એટલે ગાંધીજીએ સ્વકીયમ એટલે પોતાનો આશય, આ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાનો શું આશય, શું હેતુ છે તે હેતુ અથવા આશય સ્પષ્ટ કરતાં તેમણે શાંત ભાવથી
ગાંધીજી પણ ઉગ્ર નથી થતા, ગુસ્સે નથી થતા, પરંતુ તેમને સમજાવવું છે એટલે શાંત ભાવથી અને મૃદુ ભાષાયા, મૃદુ એટલે એકદમ મૃદુ કોમળ, બીજાને ખરાબ ન લાગે એવી વાણી ઉચ્ચારવી એને મૃદુ ભાષી કહેવાય. બરાબર. તો એવી મૃદુ ભાષાથી સત્યદેવને કહ્યું, અકથયત કહ્યું. શૃણોતુ ભવાન, ભવાન એટલે આપ, શૃણોતુ એટલે સાંભળો. કેવી રીતે સાંભળો? સાવધાનેન મનસા, સાવધાનેન એટલે કે સાવચેત, સાવચેતીપૂર્વક હું જે તમને કહું છું એ ખૂબ મનથી ધ્યાન દઈને સાવચેત થઈને સાંભળો. વયમ અન્યેષામ સેવામ કર્તુમ પ્રવૃત્તઃ સ્મ. વયમ એટલે આપણે, આપણે જે સર્વનામના રૂપો છે એમાં અહમ, આવામ, વયમ, એકવચન, બહુવચન અને એકવચન, દ્વિવચન અને બહુવચન અને પ્રથમા એટલે પહેલો પુરુષ એટલે કે ઉત્તમ પુરુષનું બહુવચનનું રૂપ વયમ એટલે કે આપણે જે બધા કાર્યકરો છીએ આપણે બધા જ એ શું છે તો બીજા અન્યશામ એટલે કે બીજાની, સેવામ એટલે કે સેવા, કર્તુમ પ્રવૃત્તઃ સ્મ, સ્મ એટલે લાગેલા છે તેમની. આપણે બધા જે કાર્યકરો છે આપણે બીજાઓની સેવા કરવામાં લાગેલા છે અથવા બીજાઓની સેવા કરી રહ્યા છીએ. અને એ જ આપણો ધ્યેય છે કે આપણે બીજાની સેવા કરવી, દેશની સેવા કરવી અને આપણા દેશવાસીઓની સેવા કરવી, એ જ આપણો હેતુ છે. તો એતદ એવ અસ્માકમ ધ્યેયમ અસ્તિ. એતદ એટલે આ, એવ અસ્માકમ એટલે કે આપણો, ધ્યેયમ અસ્તિ એટલે કે ધ્યેય, આપણે બીજાની સેવા કરવી એ જ આપણું ધ્યેય છે. ભવાન જાનાત્ય એવ યત અસ્માકમ દેશે જનાઃ કાષાય વસ્ત્રધારિણઃ સંન્યાસિનઃ સેવામ કર્તુમ સદૈવ સમ ઉત્સુકાઃ ભવન્તિ. હવે આપ જાણો જ છો કે આપણા ભારત દેશના એટલે ભારતવાસીઓ અથવા આપણા દેશના લોકો તો કહે છે કે ભવાન જાનાત એવ, આપ જાણો છો, યત અસ્માકમ દેશે જનાઃ એટલે કે આપણા દેશના લોકો, કાષાય વસ્ત્રધારિણઃ એટલે કે ભગવા વસ્ત્ર જેમણે ધારણ કર્યા છે તેવા, સંન્યાસિનઃ એટલે કે એવા ભગવા વસ્ત્રો ધારણ કરેલા સંન્યાસીની શું કરે છે? સેવા કર્તુમ પ્રવૃત્તઃ સ્મઃ, હંમેશા એવા ભગવા વસ્ત્ર ધારણ કરેલા સંન્યાસીની સેવા કરવા માટે આપણા લોકો હંમેશા ઉત્સુક હોય છે. મહારાજ શ્રી પધાર્યા છે, એમને હાથ ગરમ પાણીથી ધોવડાવો, હાથ પગ ધોવડાવો, એમને જમાડો, એમને દક્ષિણા આપો, એમની સેવા. આમ આપણા ભારતના લોકોની જનમાનસ કેવું છે કે સંન્યાસી લોકો જોયા નથી કે એમની સેવા કરવામાં તત્પર થઈ જાય છે. તો આવા લોકો આપણા દેશના ભગવા વસ્ત્રધારી સંન્યાસીઓની સેવા કરવા હંમેશા ઉત્સુક અથવા જાગ્રત જ હોય છે. તો યદા ભવાન સેવા કાર્યાય પ્રવૃત્તઃ, આપ જો સેવા કરવામાં પ્રવૃત્ત થશો, આપણા દેશની સેવા કરવામાં અથવા દેશના લોકોની સેવા કરવામાં આપ પ્રવૃત્ત થશો તો શું થશે? તદા કાષાય વસ્ત્રધારિણમ ભવતમ દૃષ્ટ્વા એકતઃ તે ભવતઃ સેવા કાર્યમ ન અંગીકરિષ્યન્તિ અપરતઃ તે ભવતઃ સેવા કર્તુમ પ્રવૃત્તાઃ ભવિષ્યન્તિ. આપ જો તેમની સેવા કાર્યમાં પ્રવૃત્ત થશો તો, ભગવા વસ્ત્રો ધારણ કરીને એમની સેવા કરશો તો આપણા લોકો શું કરશે? ત્યારે ભગવા વસ્ત્ર ધારણ કરેલા આપને જોઈને શું કરશે? એ લોકો એક બાજુ આપની સેવાને સ્વીકારશે નહીં. ભવત તે દૃષ્ટ્વા એકતઃ તે ભવતઃ સેવા કાર્યમ અંગીકરિષ્યન્તિ એટલે અંગીકરિષ્યન્તિ એટલે કે સ્વીકાર કરવો. આપની સેવાનો સ્વીકાર તો નહીં કરે, પરંતુ અપરતઃ એટલે કે પરંતુ બીજી બાજુ, અપરતઃ એટલે કે બીજી બાજુ તે એ લોકો શું કરશે?
તે ભવતઃ સેવા કર્તુમ પ્રવૃત્તાઃ ભવિષ્યન્તિ. આપની સેવા એ લોકો તો નહીં સ્વીકારે, પરંતુ આપની સેવા કરવામાં તે લોકો પ્રવૃત્ત થઈ જશે. કારણ કે આપને સંન્યાસી માનીને એ તમારી સેવા નહીં સ્વીકારે, પરંતુ સંન્યાસી આપણા ઘરે પધાર્યા છે તો એમની સેવામાં એ લોકો લાગી જશે. એટલે કહે છે કે અનેન કિમ અસ્માકં ધ્યેયસ્ય હાનિ ન ભવિષ્યતિ. તો શું આપણા ધ્યેયની હાનિ નહીં થાય? આપણો ધ્યેય શું છે? આપણે આ સ્વાતંત્ર્ય સેનાનીઓ શેમાં? દેશની અને દેશના લોકોની સેવા કરવાનો આપણો હેતુ છે. તો આપણો જે હેતુ છે એ બર નહીં આવે અને આપણા હેતુને નુકસાન થશે. તો એ કહે છે કે હવે આગળ બહુ સરસ સમજાવે છે. સંન્યાસઃ અસ્તુ મનોગત સંકલ્પ એવ. તો સંન્યાસ તો જે છે, આગળ આપણે સમજ્યા ને કે સંન્યાસ એ મનની ભાવના છે. તો સંન્યાસ તો મનમાં રહેલો સંકલ્પ છે. મેં ગૃહસ્થાશ્રમ છોડી દીધો છે અને હું સંન્યાસી છું, એ આપણા મનનો સંકલ્પ છે. એટલે આ કાર્ય મારાથી થાય, આ વસ્તુ મારાથી ખવાય, આ ન થાય, સ્ત્રીનો સંસર્ગ ન થાય, સામાજિક પ્રસંગોમાં હાજરી ન અપાય, એ સંન્યાસીનો ધર્મ નથી. તો એ બધે સંન્યાસ તો શું છે? મનમાં ધારણ કરેલો સંકલ્પ જ માત્ર છે. તો એને તસ્ય પરિધાનેન સહ સંબંધ કયઃ અપી દૃષ્ટવા ન યોગ્યમ. તો આ સંન્યાસ તો મનમાં રહેલો સંકલ્પ છે. તો તસ્ય પરિધાનેન સહ સંબંધ. તો પરિધાનેન એટલે કે આપણે જે વસ્ત્રો ધારણ કરેલા છે, આપણી જે વેશભૂષા છે, એને અને શું છે વેશભૂષાની સાથે આ સંકલ્પને, આપણા સંન્યાસીપણાના સંકલ્પને અને વેશભૂષાની સાથે જે સંબંધ છે એ મારી દૃષ્ટિએ કોઈ પણ રીતે યોગ્ય નથી. તો તસ્ય પરિધાનેન સહસંબંધ એટલે કે તેનો વેશભૂષા, વસ્ત્રો ધારણ કરેલા સાથે કોઈ સંબંધ નથી, મને યોગ્ય લાગતું નથી. અહમ નિશ્ચિતમ મન્યે. હું, અહમ એટલે હું, નિશ્ચિતમ એટલે ચોક્કસપણે, મન્યે એટલે કે માનું છું. મારું ચોક્કસપણે માનવું છે. શું માનવું છે? યત કાષાય વસ્ત્રાણામ ત્યાગેન સંન્યાસ ત્યાગ નૈવ એટલે કે ન એવ ભવિષ્યતિ. મારી મતિ પ્રમાણે અથવા મારી દ્રષ્ટિએ હું એમ કહું કે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાથી સંન્યાસનો ત્યાગ તો નહીં જ થાય. કાષાય વસ્ત્રાણામ ત્યાગેન એટલે કે ભગવા વસ્ત્રોના ત્યાગ કરવાથી સંન્યાસ ત્યાગ ન એવ ભવિષ્યતિ. સંન્યાસનો ત્યાગ તો નહીં જ થાય, એ તો મનનું કારણ છે. અતઃ વિચારયતુ ભવાન. ભવાન એટલે આપ. એ અતઃ માટે, હવે માટે જ આપ શ્રી વિચાર કરો. શું? તદ અનંતદરમ યથા યોગ્યમ તત્ કરોતુ. એટલે કે ત્યાર પછી હવે તમે આપશ્રી વિચારો અને આપને જે યોગ્ય લાગે, યથા યોગ્યમ તત્ કરોતુ એટલે કે આપને જે યોગ્ય લાગે તે આપ કરો. ગાંધી મહોદયસ્ય એતાદૃશમ વચનમ શ્રુત્વા. ગાંધી મહોદયનું આવું કહેવું સાંભળીને, આવું વચન સાંભળીને સ્વામી સત્યદેવસ્ય સંશય તસ્મિન એવ ક્ષણે વ્યપગત. વ્યપગત એટલે દૂર થવું. વ્યપગત એટલે દૂર થવું. હવે આટલી સરસ રીતે ગાંધીજીએ જ્યારે સત્યદેવ સ્વામીને સમજાવ્યું ત્યારે સંશય એટલે બધી શંકા અથવા સંશય એમના મનમાં જે હતો કે સેવા કાર્યને અને ભગવા વસ્ત્રોને શો સંબંધ, એ બધો જ એમનો દૂર થઈ ગયો. એટલે ગાંધી મહોદયસ્ય એતાદૃશમ વચનમ શ્રુત્વા. ગાંધી મહોદયનું આવું વચન કહેવું સાંભળીને સ્વામી સત્યદેવસ્ય સંશય તસ્મિન એવ ક્ષણે, તે જ ક્ષણે સ્વામી સત્યદેવનો સંશય વ્યપગત એટલે કે દૂર થયો. સહ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કૃત્વા. અને તરત જ તેમણે સંશય દૂર થયો એટલે એમણે શું કર્યું? પોતાના ભગવા વસ્ત્રોનો ત્યાગ કર્યો અને
સેવાકાર્યે આત્માનમ યોજયિતુમ સન્નદ્ધ અભવત. એટલે કે તે જ વખતે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરીને સેવા કાર્યમાં પોતાને યોજવા માટે એટલે કે પ્રવૃત્ત કરવા માટે તેઓ તૈયાર થઈ ગયા. આમ ગાંધી મહોદય એમની સાથે સાથે જે વ્યક્તિઓ કાર્ય કરતા હતા તેમની સાથે સેવા કાર્યમાં પ્રવૃત્ત થતા હતા, તેમના જે સંશયો હોય આપણને પણ તમને પણ ઘણી વખત અમારા પ્રત્યે મેડમ આમ કહે છે તો આવું કેમ કહેતા હશે, મેડમ આમ લખ્યું તો આવું કેમ લખ્યું હશે, મનમાં પ્રશ્નો અમુક ઉદ્ભવતા હશે. તો તમને જો ઉદ્ભવતા પ્રશ્નો જો તમે મારી સમક્ષ લાવો તો હું તમને સમજાવીને તમારી સંશય અથવા તમારી શંકાને દૂર કરું. એવી જ રીતે અહીંયા ગાંધી મહોદયની સાથે એમના કાર્યથી પ્રેરાઈને ઘણા બધા એમની સાથે સેવા કાર્યમાં જોડાતા હતા. પરંતુ ઘણી વખત એ આમ શું જે કહેવાય કે મતભેદ તો ઘણા થતા હોય, મનભેદ ના થવા જોઈએ, કારણ કે દરેકની વિચારસરણી એકસરખી હોતી નથી. તો મતભેદ થાય ત્યારે એમ થાય કે ગાંધીજીએ આવું કેમ કહ્યું, તો મનમાં ને મનમાં મૂંઝાયા કરતાં જો એમની સમક્ષ એ પોતાને જે આ સંશય હોય કે જે મૂંઝવણ હોય એ એમની સમક્ષ રજૂ કરે તો ખૂબ શાંત રીતે, ખૂબ સરળ વાણીમાં મૃદુભાષી હતા. કોઈ દિવસ કોઈને અપમાનિત નહોતા કરતા. તો અને એના લીધે જ તેઓ આખા જગત પર હજુ પણ રાજ્ય કરી રહ્યા છે એવું આપણને લાગી રહ્યું છે. એમની ભાષા, એમની વાણી એટલે કે ભાષા અને એમના વિચારોથી હજુ પણ તે અને કાર્યોથી હજુ પણ ગાંધીજી જીવિત છે. તો એ આ રીતે દરેક વ્યક્તિના સંશયને દૂર કરી અને સેવા કાર્યમાં પ્રેરિત થાય, ઉત્સાહિત થાય એ રીતે એમને જોડતા હતા. મિત્રો, આપણો પાઠ અહીંયા પૂરો થાય છે. આપણે જેમ આગળના પાઠમાં કરીએ છીએ એ જ રીતે શબ્દાર્થ, ત્યાર પછી ભાષાંતર અને ત્યાર પછી હું તમને સ્વાધ્યાય પોથીની એક્સરસાઇઝીસ PDF બનાવીને મૂકીશ. મિત્રો, ત્યારે તમે લખી દેજો. ત્યાં સુધી મિત્રો અત્યારે શબ્દાર્થ અને ભાષાંતર લખી દેજો. ટિલ ધેન વી આર સાઇનિંગ ઓફ રાઇટ નાઉ. હેવ એ નાઇસ ડે. સ્ટે હોમ, સ્ટે સેફ. બાય.